विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी आशात देशतारिणे हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि श्री गौर भक्त वृंद हरे कृष्णा हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। शांतं शाश्वतं प्रमेयं मनदं निर्वाण शान्तिप्रदं ब्रह्मा रुद्र फणेन्द्र सेव्य मनीषं वेदांत वेद्यं विभुं रामाख्यं जगदीश्वरं सुरगुरुं माया मनुष्यं हरिं वंदे करुणाकरं रघुवरं भूपालचूडामणि। हरे कृष्ण। तो उपस्थित બધા ભક્તોનો હાર્દિક સ્વાગત છે। પ્રતિ મંગળવાર જે यहाँ સત્સંગ થાય છે એમાં આવેલા બધા જ ભક્તોનો હાર્દિક સ્વાગત છે અને સાથે સાથે આપ સભી ભક્તોના ચરણોમાં આપના દાસના પ્રણામ। હરે કૃષ્ણ। આમ તો સત્સંગ મંગળવારે થાય છે પણ આજે બુધવાર છે તો ભાગવતનો ત્રીજો સ્કંદ ચાલી રહ્યો છે અને પંચમ અધ્યાય વિદુરજીની ભેટ મૈત્રી મુનિથી થાય છે। સુખદેવ ગોસ્વામી કહે છે કે વિદુરજી કેવા છે? ઋષભ કુરુનામ, બધા જ કુરુવંશીઓમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? વિદુરજી છે। साथ ही साथ कहे छे अच्युत भाव सिद्ध, भगवत भक्ति थी परिपूर्ण छे, अगाध बोधम अगाध ज्ञानी छे। आवा विदुरजी मैत्रेय मुनिने गंगाना तट पर मळे छे अने मैत्रेय मुनिने भगवत भक्ति ना विषयमां तथा भगवत ज्ञान, भगवत अवतार અને સાથે સાથે ભગવાનના કાર્યકલાપોને ના વિષયો માટે અનેકો પ્રશ્ન કરે છે। તો બંને ભક્તોનું મિલન ગંગાના તટ પર થયેલું છે અને અનેકો પ્રશ્ન જે કાંઈ બી પ્રશ્ન પૂછાયા છે વિદુરજીને મૈત્રેય મુનિને એ બધા જ પ્રશ્ન ભગવાનને લગતા છે, ભગવત વિષયક બધા જ પ્રશ્ન છે।
એ પ્રશ્ન પૂછતા પૂછતા ભાગવતનો ત્રીજો સ્કંદ 5મો અધ્યાય અને 11મો શ્લોક. કસ્તુપ્નયાતીર્થપદો વિધાના સત્રેષુ વસુર્વિરી ડિમાના યકર્ણાડિમ પુરુષસ્ય યાતો ભવ પ્રદાંગે હરતિમ ચિન્નતી. અનેકો પ્રશ્ન કરતા કરતા વિદુર મુનિ મૈત્રેય મુનિને કહે છે કે ભગવાનના ચરણ કમલ જે છે એ સમસ્ત તીર્થોના સાર છે, જેની આરાધના મહર્ષિ તથા શુદ્ધ ભક્તોને દ્વારા થઈ રહી છે. અને એ ભગવાનના વિષયમાં પર્યાપ્ત શ્રવણ કર્યા વિના માનવ સમાજમાં એવું કોણ હશે જે તૃપ્ત થયું હોય? મનુષ્ય ના કાનોને છેદીને ભગવાનની કથા જ્યારે કાનમાં પ્રવિષ્ટ થાય છે ત્યારે એના પારિવારિક મોહ ના બંધન ને ઈ ભગવાનની કથા કાપી નાખે છે. તો અહીંયા જે છે ભાગવતનો ત્રીજો સ્કંદ 5મો અધ્યાય અને 11મો શ્લોક. પહેલે તો એ સમજી લઈએ કે બે ભક્ત એકબીજા સાથે મળે છે. તો બે ભક્ત જ્યારે એકબીજા સાથે મળે છે ત્યારે શું વાત કરે છે કે કાલે શું ખાધું, કાલે કયા લગ્નમાં ગયેલા હતા, ત્યાં ભોજનમાં શું શું હતું, એ બધી ચર્ચા ચાલી રહી છે? નહીં. જ્યારે બે ભક્ત એકબીજા સાથે મળે ત્યારે માત્ર ભગવાનની જ વાર્તા થાય. અને બે ભક્ત મળીને જ્યારે જગતની વાર્તા કરે તો એ બે ભક્ત નથી. અને બે ભક્ત જ્યારે મળે ત્યારે જગતની નહીં, જગતના નાથની વાત થાય. ભગવાન ભગવદ ગીતામાં કહે છે, મદ ચિત્ત મદગત પ્રાણા બોધયંત પરસ્પર કથયંતી ચ મામ નિત્યમ તૃષ્યંતી ચ રમંતી ચ. ભગવાન સ્વયં કહે છે જ્યારે મારા ભક્ત એકબીજા સાથે મળે છે ત્યારે કથયંત ચ મામ નિત્ય, મારા વિશે જ વાતો કરે છે. અને અહીંયા બી ભાગવતનો ત્રીજો સ્કંદ 5મ અધ્યાય વિદુરજી અને મૈત્રેય મુનિ એકબીજાને મળે છે તો વિષય કયો છે? ભગવત વિષય. ભગવત વિષય છે. અને વિદુરજી કહે છે કે આના પૂર્વનો શ્લોકમાં જઈએ તો આપણે આના પહેલાના શ્લોકમાં તો વિદુરજી કહે છે કે લૌકિક, સામાજિક તથા રાજનૈતિક વિષયોનું જ્ઞાન મેં વ્યાસ મુનિ વેદ વ્યાસથી મેં સાંભળી લીધું છે અને એનાથી હું તૃપ્ત થઈ ગયો છું. પરંતુ કૃષ્ણ કથારૂપી અમૃત નું પાન કરીને હું તૃપ્ત નથી થઈ રહ્યો. આ વાત બહુ સમજવા જેવી છે. આપણે અહીંયા કથા શ્રવણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છે. કોઈ પણ કાર્ય કરીએ એનું ફળ હોય છે. તો આજે કથા શ્રવણ કરવા બેઠા છે તો કથા શ્રવણનું ફળ શું? કોઈ કહી શકે કથા શ્રવણનું ફળ શું? આપણે હર મંગળવારે અહીંયા આવીએ છીએ, આપણે કથા શ્રવણ કરીએ છીએ, તો કથા શ્રવણનું ફળ શું? કથા શ્રવણનું ફળ વાસ્તવિક જોવા જોઈએ અનેકો ફળ છે, પણ એ બધા ગૌણ છે, સેકન્ડરી છે. યદિ મુખ્ય ફળ યદિ કથા શ્રવણનું છે તો એ છે કે વારવાર કથા સાંભળવી, બસ એ જ ફળ છે. એટલે તો હર મંગળવારે તમે લોકો આવી જાઓ છો કથા સાંભળવા. એટલે કથા સાંભળવાનું ફળ છે કે વારંવાર આપણે કથા સાંભળીએ. જો કોઈ બી વિષયમાં યદિ તૃપ્તિ મળી જાય તો શું થાય? એ વિષય પ્રત્યે આપણે ધીરે ધીરે આસક્તિ હટવા લાગે. પરંતુ યદિ કોઈ બી વિષય
માં આપણે તૃપ્ત નથી થતા, તો એ વિષય વિશે હજી જાણવાની આપણે જિજ્ઞાસા થાય. અને ભગવાનની કથા એવી જ છે. ભગવાનની કથા જેટલી સાંભળીએ અને એમ થઈ જાય મન કે તૃપ્ત થઈ ગયા, તો કથા બરાબર જીવનમાં ઉતરી નથી. જેટલી બી વાર કથા સાંભળો તો કથાનું ફળ છે વારવાર ઈ કથા સાંભળવી. ઈ કથા સાંભળવાથી ક્યારે બી માણસ તૃપ્ત ન થાય. એને જ કથાનું ફળ મળ્યું છે એમ સમજી લેવું. એ જ વાત અહીંયા વિદુરજી જે છે એ મૈત્રેય મુનિને કરી રહ્યા છે કે મેં જગતની કથા તો ઘણી બધી સાંભળી લીધી, એનેથી હું તૃપ્ત થઈ ગયો, પરંતુ આ ભગવાનની અમૃત રૂપી કથા છે એ હું સાંભળવાથી તૃપ્ત નથી થઈ રહ્યો. અને આ ભાગવતનો 3જા સ્કંદનો 5મા અધ્યાયનો 11મો શ્લોક. આ શ્લોકમાં 3 વાત ઘણી મહત્વપૂર્ણની છે જે વિદુરજી કરે છે. એમાં સૌથી પહેલા છે ભગવત ચરણારવિંદ, પેલી વસ્તુ. બીજી છે ભગવત ભક્ત, અને ત્રીજી વસ્તુ છે ભગવત કથા. હવે અહીંયા વિદુરજી શું કહે છે મૈત્રેય મુનિને કે ભગવત ચરણારવિંદ કેવા છે? તો વિદુરજી કહે છે કે તીર્થ પદ, ભગવાનના ચરણ કમલ કેવા છે? તીર્થ પદ, સમસ્ત તીર્થોના સાર છે. એનો મતલબ એ થયો કે ભગવાનના ચરણમાં બધા જ તીર્થોનો વાસ છે. યદિ ભગવાનના ચરણ કમલનો આશ્રય લઈ લો તો બધા જ તીર્થોનો આશ્રય ઓટોમેટિકલી આપણે મળી જાય છે. તો અહીંયા સૌથી પહેલા ભગવાનના ચરણ કમલની મહિમા ગાય છે. અને ભગવાનના ચરણ કમલ કેવા છે? તો વિદુરજી કહે છે તીર્થ પદ. ભગવાનના ચરણ કમલ બધા જ તીર્થોના સાર છે. એના પછી બીજી વાત કરે છે કે ઈ જ તીર્થ પદ, જે બધા જ તીર્થોના સાર છે ભગવાનના ચરણ કમલ, એની આરાધના કોણ કરે છે? ભગવત ભક્ત. અને એને એ કેવા છે? તો કહે છે સુરીભી, મહાન. અને સુરીભીનો હજી એક અર્થ અગર આપણે કાઢીએ તો સુગંધિત, સુંદર, શુભ, સુખદ, સુગંધ ફેલાવનારા લોકોને બી સુરીભી કહેવાય છે. અને યદિ વેદ અને શાસ્ત્ર ખોલીએ તો સુરભીનો હજી એક અર્થ થાય છે, ઈ છે સુરભી ગૈયા, માં ગૈયા, જે ગોમાતાજી છે, જેનું નામ છે સુરભી. અચ્છા, આ સુરભી ગાયનું દૂધ કેવું છે? અમૃતની સમાન છે. અચ્છા, સુરભી ગાયનું દૂધ અમૃતની સમાન કેમ થઈ ગયું છે? કેમ કે એમના થનોથી ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક થયેલો છે. ઇન્દ્ર જ્યારે આવે છે સુરભી ગાયને લઈને, ત્યારે સુરભી ગાય પોતાના થનોથી દૂધની વર્ષા કરીને ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરે છે, જેને કારણે એનું દૂધ અમૃતની સમાન થઈ ગયું. અને ઈ જ ભગવાન કૃષ્ણની કથા કેવી છે? તો વિદુરજી કહે છે અમૃતની સમાન છે. તો ઈ જ પ્રમાણે અહીંયા જે છે ઈ જ કૃષ્ણની કથા જે અમૃતની સમાન છે, એ પ્રદાન કરવા વાળું કોણ છે? તો કહે છે સુરીભી, આ મહાન ભક્ત લોક. આપણે આ ભગવાનની કથા યદિ પ્રાપ્ત કરીએ છીએ તો કોઈ બી ભગવાનના ભક્તના મુખેથી જ પ્રાપ્ત થાય છે. એ કોઈ હાઈપર સિટી કે કોઈ મોટા મોલમાં નથી મળતું, રિલાયન્સ સ્માર્ટમાં નથી મળતી આ ભગવાનની કથા. આ ભગવાનની કથા આપવા વાળું કોણ છે? ભગવત ભક્ત છે. અને ભગવત ભક્ત સદૈવ કોની આરાધના કરે છે? તો તીર્થ પદ, જે ભગવાનના ચરણ કમલ, જે બધા જ તીર્થોનો સાર છે. હવે જે ત્રીજી વાત કરે છે એ કહે છે ભગવાનની કથા. હવે ભગવાનની કથા કેવી છે? જે ભગવત ભક્ત, જે સુરીભી છે, જે સદૈવ ભગવાનના તીર્થ પદ ની આરાધના કરતા હોય છે, એ જે ભગવાનની કથા પ્રદાન કરે છે, એ ભગવાનની કથા કેવી છે? તો વિદુરજી કહે છે કે કર્ણનાડીમ, જ્યારે ઈ કર્ણના માધ્યમથી પ્રવેશ થાય છે ત્યારે ગેહરતિમ છિન્નતી. ગેહરતિમ યાની પારિવારિક સ્નેહ, પ્રેમ, મોહ.
એના જે બંધનમાં બંધાયેલા છે આપણે એ બંધનને કાપી નાખીએ છીએ. આ ભગવાનની કથા. અચ્છા, આ જે ભવબંધન છે, જે ગેહરતિમ ચિન્નતિ ગેહરતિમ, યાની જે પારિવારિક સંબંધોમાં, વસ્તુઓમાં આપણો જે મોહ છે, આપણો જે પ્રેમ છે, આપણો જે સ્નેહ છે, એ શું આપણે આપે છે? તો વિદુરજી કહે છે ભવ પ્રદામ. શું આપે છે? બાર બાર જન્મ અને મરણ આપે છે. બાર બાર 84 લાખની યોનિઓનું ભ્રમણ કરાવે છે. બાર બાર માના ગર્ભમાં 9 મહિના મલ અને મૂત્રની વચ્ચે રાખે છે. તો આ જે બંધનમાં બાંધે છે, જે પારિવારિક સ્નેહના બંધનમાં જે બાંધે છે, જે બંધનમાં આપણે બધા જ બંધાયેલા છે, એ બંધનને કાપે છે કોણ? આ ભગવત કથા. એ ક્યારે કાપે? જ્યારે એ આપણા કર્ણના માધ્યમથી આપણામાં પ્રવેશ કરે ત્યારે. તો મોટા મોટી આ સાર છે આ શ્લોકનો. આ શ્લોકનો અર્થ છે, સાર છે. વિદુરજી કહે છે કે શ્રી કૃષ્ણ કથા કર્ણના માધ્યમથી જ્યારે પ્રવેશ થાય છે ત્યારે પારિવારિક સ્નેહ અને મોહ જે છે એ તુરંત જ નષ્ટ થઈ જાય છે. એ બંધનને કાપી નાખે છે ભગવાનની આ કથા. અને શ્રી પ્રભુપાદજી કહે છે ત્યાં કોટમાં કે આ પારિવારિક મોહ અને સ્નેહ એ ભગવાનની બહિરંગા શક્તિની ભ્રામક અભિવ્યક્તિ છે. અને ભગવાનની બહિરંગા શક્તિ શું છે? કોણ છે ભગવાનની બહિરંગા શક્તિ? કોણ છે? ભગવાનની 3 શક્તિ છે: તટસ્થ, અંતરા અને બહિરંગા. તટસ્થ શક્તિ આપણે, અંતરંગા શક્તિની બી 3 વિભાગ છે, અને બહિરંગા શક્તિ છે માયા. શ્રી પ્રભુપાદજી કહે છે કે આ માયાના પાસમાં આપણે બધા બંધાયેલા છે. અને ભગવાન બી સ્વયં કહે છે ભગવદ્ ગીતામાં, ભ્રામયન સર્વભૂતાની યંત્ર આરૂઢાની માયયા. ભગવાન સ્વયં કહે છે કે હું મારી માયા પર આરૂઢ થઈને સમસ્ત જીવોને જન્મ અને મરણના ચક્રના ભ્રમણમાં બાંધી રાખું છું. એટલે આપણે બધાને બાંધવા વાળું કોણ છે? માયા. અને માયા શું છે? આજ પારિવારિક સ્નેહ, જગતના સંબંધ, જગતની વસ્તુ અને આ ભૌતિક જગતમાં આસક્તિ, એ જ માયા છે, બીજું કાંઈ જ નથી. આ બંધનમાંથી જે આપણે બંધાયેલા છે એ બંધનમાંથી યદિ મુક્ત થવા માંગતા હોય તો શું કરવાનું છે? આપણે ભગવાનની કથા સાંભળવાની છે. અને શ્રી પ્રભુપાદજી કહે છે કે આ ભગવાનની કથા ઔષધિ સમાન છે. ઔષધિ એટલે દવા. દવા આપણે કેવી રીતના લઈએ છીએ? મુક્તિ. જેવી રીતના ડોક્ટર કહે 3 વાર દિવસમાં લેવાની, તો આપણે ક્યાંથી લઈએ છીએ? મુક્તિ લઈએ છીએ. પરંતુ આ ભગવાનની કથારૂપી ઔષધિ જે છે એ મુક્તિ નથી લેવાની. ક્યાંથી લેવાની છે? કર્ણથી લેવાની છે. અને જેવી કર્ણના માધ્યમથી પ્રવેશ કરે છે, વિદુરજી કહે છે કે તરત જ ગેહરતિમ ચિન્નતિ, તરત જ આ ભૌતિક આસક્તિ જે છે, પારિવારિક સ્નેહ, મોહ, એ તરત જ નષ્ટ થઈ જાય છે. એટલે તો ભાગવતના વિત્રાસુર મહારાજ શું કહે છે? મમુત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મવી ત્વન્માયયાત્મા તુમજદારગેષુ આસક્તિ ચિત્ત સેનનાથ ભૂયા. જો વિત્રાસુર મહારાજ બી એ જ કહે છે કે પ્રભુ, બધા જ જીવ જે છે એ પોતાના કર્મના હિસાબે આ 84 લાખની યોનિઓમાં ભ્રમણ કરે છે. અને આ ભ્રમણ કોણ કરાવે છે? પ્રભુ, તમારી માયા. અને તમારી માયાના કારણે મારી આસક્તિ કેમાં છે? આત્મજ દાર ગેહેસુ આસક્તિ ચિત્તસ્ય. આત્મજ એટલે આ શરીર,
આત્મ એટલે શરીર, આત્મજ એટલે આત્માથી જે ઉત્પન્ન થયેલા પુત્ર સંતાનમાં, ગેહ દાર, દાર યાની પત્ની, ગે એટલે ઘર. આ બધામાં આપણી આસક્તિ લાગેલી છે. એનું કારણ છે માયા. આપણે શું છે? આપણે વાસ્તવિક માયાના દાસ બની ગયેલા છે. પરંતુ આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે? આપણે માયાના નહીં, માયાપતિના દાસ છે. પરંતુ આપણે કોના દાસ બની ગયા છે? માયાના દાસ બની ગયા છે. જેને કારણે આપણે બંધનમાં છે. કયું બંધન છે? આ જન્મ અને મરણનું બંધન. બાર બાર આપણે જન્મ લઈએ છીએ ને વારંવાર આપણે મૃત્યુને પ્રાપ્ત થઈએ છીએ. વિતરાસુર મહારાજ એ જ કહે છે કે તમારા માયાના કારણે હે પ્રભુ, હું જે આ 84 લાખની યોનિઓમાં ભ્રમણ કરી રહ્યો છું, મારી આસક્તિ મારા શરીરમાં, મારી સંતાનમાં, મારી પત્નીમાં, મારા ઘરમાં લાગી ગયેલી છે. પરંતુ હું આ આસક્તિથી મુક્ત થવા માંગુ છું, આ બંધનથી મુક્ત થવા માંગુ છું. એટલે હે પ્રભુ, મમ ઉત્તમ શ્લોક, હે ઉત્તમ શ્લોક, હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, તમે મને તમારા જનેશુ, તમારા ભક્તોનો સંગ આપો. અને ભક્તોનો સંગ ક્યાં થાય છે? ભક્તોનો સંગ સત્સંગમાં થાય છે. અને સત્સંગમાં શું થાય છે? સત્સંગમાં હરિકથા થાય છે. અને હરિકથા જ વિદુરજી શું કહે છે? આ બંધનમાંથી મુક્ત થવાનું સાધન છે. આ હરિકથા જે છે, જો જ્યાં સુધી આસક્તિ રહેશે ત્યાં સુધી આ બંધનમાં બંધાઈને રહેશો. એટલે માં કુંતા જ્યારે ભગવાન એમની સામે, માં કુંતા જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે, ત્યારે અંતમાં માં કુંતા ભગવાનને કહે છે કે અથ વિશ્વેશ વિશ્વ આત્મા વિશ્વ મૂર્તિ સ્વ કેશુ મે સ્નેહમ પાસમિમમ છિંદિમ દડમ પાંડુસુ વિષ્ણુસુ. હે પ્રભુ, યદિ તમે મારા પર કૃપા જ કરવા માંગતા હોય તો હે કૃષ્ણ, તમારા ચરણોમાં મારી પ્રાર્થના છે કે મારી આસક્તિ જે પાંડુસુ અને વિષ્ણુસુ, પાંડુસુ યાની મારા પુત્રોમાં અને વિષ્ણુસુ યાની જે મારો પરિવાર છે, મારો વંશ છે, એમાં મારી જે આસક્તિ છે, એ આસક્તિ સ્નેહ પાસમ, જે સ્નેહની આસક્તિ છે, જે સ્નેહ છે, જેના પાસમ, જેના બંધનમાં હું બંધાયેલી છે, છિંદી દળ, એને કાપી નાખો, દ્રઢતાથી કાપી નાખો. આ સ્વયં માં કુંતી ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે મારી આસક્તિ, મારો સ્નેહ, સ્નેહના બંધનમાં જે હું મારા પુત્ર અને મારા પરિવારમાં હું બંધાયેલી છું, એ કાપી નાખો. ત્યાંથી જેને કારણે મારી જે મમતા છે, મારું જે સ્નેહ છે, એ બધી જગા પરથી હટીને ક્યાં લાગી જાય? તમારામાં લાગી જાય. જ્યાં સુધી જગતની વસ્તુ, આ ભૌતિક જગત અને ભૌતિક સંબંધોમાં આસક્તિ છે, ત્યાં સુધી ભગવાનમાં આસક્તિ નહીં લાગે, આ નામમાં આસક્તિ નહીં લાગે, આ કથામાં આસક્તિ નહીં લાગે. કથામાં બેઠો તો ઈ જ વિચાર કરીને, ઈ જ નિર્ણય કરીને બેઠો કે મારે આ જગતની આસક્તિમાંથી છૂટી ને જગતની નાથની આસક્તિમાં લાગવું છે. ત્યારે જ કથા જે છે આપણા પર કૃપા કરશે. કથા મનોરંજન માટે બેઠતા હોય તો ક્યારે બી કથાની વાસ્તવિક કૃપા નહીં પ્રાપ્ત કરી શકીએ આપણે. કથા મનોરંજનનો વિષય નથી, કથા મનોમંથનનો વિષય છે. એટલે કથામાં જ્યારે બી જાઓ, જ્યારે કથામાં જ્યારે બેઠો તો એક નિર્ણય લઈને બેઠો કે પ્રભુ, તમારી કથા સાંભળવા માટે બેઠો છું, તો એ કથાના માધ્યમથી મારી આસક્તિ જગતમાંથી હટીને હે પ્રભુ, એ જગતના નાથ તમારામાં લાગે. માં કુંતી કહે છે ત્વયી મે અનન્ય વિષયા મતિ મધુપેત સ્કૃત. જેવીતના માં ગંગા બિના વ્યવધાન સમુદ્રની તરફ વહે છે, એવી રીતના માં કુંતી કહે છે હે કૃષ્ણ, મારી મતિ અન્ય બધા જ વિષયોમાંથી મુક્ત થઈને તમારી તરફ વહે એવી મને કૃપા કરો, એવી મારા પર કૃપા કરો, એવા મને આશીર્વાદ આપો.
અને એ જ વાત પ્રભુ શ્રી રામ વિભીષણને કહે છે. રામાયણમાં ચાલીએ તો જનની જનક બંધુ સુત દારા તનુ ધનુ ભવન સુહદ પરિવારા સબ કર મમતા તાગ બટોરી મમ પદ મનઈ બાંધી બરડોરી. આ જ વાત પ્રભુ શ્રી રામ વિભીષણને કહે છે કે માતા પિતા ભાઈ પુત્ર સ્ત્રી ધન મકાન સુહદ પરિવાર આ અનેકો મમતાના ધાગાઓમાં આપણે બંધાયેલા છે. એ બધા જ ધાગાઓને એક જગા પર એકત્રિત કરો અને એની એક રસ્સી બનાવો. પ્રભુ શ્રી રામ કહે છે અને એ રસ્સીને પોતાના મનને એ રસ્સીથી બાંધો અને ભગવાનના ચરણમાં સોંપી દો. ભગવાનના ચરણ કમલમાં સોંપવાથી શું થશે? આ ક્ષણભંગુર સ્નેહ મોહ જે આ ભૌતિક વસ્તુઓમાં ભૌતિક સંબંધ અને ભૌતિક જગતમાં લાગેલો છે એ તરત જ નષ્ટ થઈ જશે. આપણે બધા દુખી છે. દુખી શું કરવા છે? કોઈ એક માણસ એમ ન કહી શકે કે હું સુખી છે. શ્રી પ્રભુપાદજી કહે છે કે યદિ કોઈ એમ કહે કે હું આ ભૌતિક જગતમાં આ દુખાલય જગતમાં હું ઘણો સુખી છું, એ સૌથી મોટો મૂર્ખ છે. શ્રી પ્રભુપાદજી કહે છે આ દુખાલય જગત છે, આમાં કોઈ બી સુખી હોય જ ન શકે. અચ્છા, આપણે દુખી છે એનું કારણ શું છે? કેમ કે આપણો સ્નેહ, આપણો મોહ, આપણી આસક્તિ, આપણો પ્રેમ નાશવંત વસ્તુઓમાં છે. એટલે જો પત્નીનો સ્નેહ પતિથી છે, પતિનો સ્નેહ પત્નીથી છે, પરંતુ એ સ્નેહ જે છે એ જ સ્નેહ, એ જ પ્રેમ, એ જ મોહ એક દિવસે દુઃખનું કારણ બની જાય છે. કેમ? કેમ કે જેને પ્રત્યે આપણી આસક્તિ છે એ આજ નહીં તો કલ ખત્મ થઈ જશે, ક્ષણભંગુર છે. એટલે ઈ સ્નેહ, ઈ મોહ દુઃખનું કારણ છે. જો મીરાની વાત કરીએ તો મીરાએ પોતાનો સ્નેહ, પોતાની આસક્તિ, પોતાનો મોહ ક્યાં લગાડ્યો? શાશ્વત સંબંધમાં. આપણા જેમ નાશવંત સંબંધમાં નથી લગાડ્યો, નાશવંત સંબંધમાં લગાડ્યો એટલે તો દુઃખી છીએ આપણે. मीरा શું કહે છે? ऐसे वर को क्या वरू जो जन्मे मर जाए, ऐसे वर को क्या वरू जो जन्मे मर जाए, वर वरियो गोपाल को मारो चुडलो अखंड रह जाए. क्या संबंध जोड़ियो? शाश्वत संबंध जोड़ियो કે એક વાર સંબંધ જોડાઈ ગયો તો એ સંબંધ ક્યારે બી નષ્ટ નહીં થાય. પરંતુ આપણે તો બહુ મોટી ભૂલ કરી નાખી છે. આપણે તો સંબંધ એવી જગા પર જોડ્યા છે જે બધા જ ક્ષણભંગુર છે. એટલે દુઃખી છીએ આપણે. આ કથામાં આટલા વખતથી આવીએ છીએ છતાં પણ સાંભળીએ બી છે, પરંતુ તમે વિચાર કરો એ સ્નેહ અને મોહ આસક્તિ કેવી છે આપણી. હજી સુધી કથાની આપણા પર કૃપા નથી થયેલી. ચલો થોડી ઘણી તો કૃપા છે કે આપણે કમસકમ ઘરનો મોહ, ઘરના લોકોનો મોહ છોડીને કમસકમ 2-3 કલાક માટે, 2 કલાક માટે તો અહીંયા આવીએ છીએ. એટલા માટે તો એટલું તો કામ કરીએ છીએ. ચલો 2 કલાક માટે એ મોહ છોડીને આવીએ છીએ, પણ આવીએ તો છે. એટલો તો પ્રયાસ આપણે કરીએ છીએ. એ પ્રયાસ જે છે ભગવાન જોઈ છે. અને એક ના એક દિવસ આજ અમૃત રૂપી કથાથી ભગવાન આપણા પર કૃપા કરશે કે હંમેશા માટે આ નાશવંત વસ્તુઓમાં જે આપણી આસક્તિ લાગેલી છે એ નષ્ટ થઈ જશે અને આસક્તિ આપણી શાશ્વત વસ્તુઓમાં લાગશે. શાશ્વત સંબંધ સ્થાપિત કરી શકીશું આપણે. આ જેટલી બી ગડબડ થઈ રહી છે ને એ 2 શબ્દના કારણે થઈ રહી છે. આ મોહ લાગે છે, આ પ્રેમ છે, આ સ્નેહ છે, નાશવંત વસ્તુ, એની 2 શબ્દ ખાલી કારણ છે, અહમ અને મમ.
એટલે હું અને મમ એટલે મારું. આ બસ આ બે જ શબ્દ જે છે એ આ બધી આપણી ગેમ બગાડી નાખે છે. ખાલી આ બે શબ્દ. એટલે ભક્તિ વિનોદ ઠાકુર બહુ સારું કહે છે, અહમ મમ શબ્દ અર્થે, અહમ મમ શબ્દ અર્થે જહાં કીછુ હૈ, અર્પીલું તોમાર પદે ઓહે દયામય. શું કહે છે ભક્તિ વિનોદ ઠાકુર કે અહમ મમ શબ્દ અર્થે જહાં કીછુ હૈ. એ જે અહમ અને મમ, મારું અને હું, એ શબ્દની શ્રેણીમાં જે કાંઈ બી આવતું હોય, હે પ્રભુ અર્પીલું તોમાર પદે ઓ દયામય. હે ગોપીનાથ, હું બધું જ તમારા ચરણોમાં સમર્પિત કરી દઉં છું. તો શું કહે છે, આમાર સર્વસ્વ ગેહ દેહ ગેહ અનુચર, ભાય બંધુ દારા સુતા દ્રવ્ય દ્વાર ઘર. મારું બધું જ, એમાં મારું આ દેહ પણ આવી ગયું, મારું ઘર બી આવી ગયું, મારા અનુચર બી આવી ગયા, ભાઈ બંધુ દારા સુત દ્રવ્ય દ્વાર ઘર, આ બધું જ આવી જાય છે આ અહમ અને મમ આ બે શબ્દમાં. અને એ શું કરવાનું છે? ભગવાનના ચરણોમાં સોંપી દેવાનું છે. જો આટલું કાર્ય થાય, આ બે શબ્દ અહમ અને મમ ભગવાનના ચરણોમાં સોંપી દીધા, તો પછી આપણી ચિંતા નથી, એ ચિંતા ભગવાનની થઈ જાય છે. પછી કાર્ય આ બંધનમાંથી મુક્ત થવાનું, આપણે કાંઈ પ્રયાસ નથી કરવાનો, બસ આ બે શબ્દ ભગવાનના ચરણમાં આપવાનો પ્રયાસ કર્યા પછી આ ભવબંધનના પાશમાં આપણે જે બંધાયેલા છે એ ભગવાનનું કાર્ય છે, એમાંથી આપણે મુક્ત કરવાનું. અને ભગવાન કયા કાર્યથી આપણે મુક્ત કરે છે? આજ હરિકથાથી. તમે જોઈ લો પરીક્ષિત મહારાજને. પરીક્ષિત મહારાજ બી આ ભૌતિક દેહથી મુક્ત ક્યારે થયા? ત્યારે 7 દિવસ 7 રાત ભગવાનની કથાનું શ્રવણ કર્યું. એટલે ભગવાનની કથા જ જે છે આ જન્મ મરણના ચક્રથી આપણે મુક્તિ દઈ શકે છે. શીલ પ્રભુપાદજી કહે છે, તમો ગુણ અને રજો ગુણ મનુષ્યને મોહમયી દેહાત્મ બુદ્ધિમાં બાંધી નાખે છે. બે ગુણ, તમોગુણ અને રજોગુણ. આ તમોગુણ અને રજોગુણ આપણે દેહાત્મ બુદ્ધિ એટલે આપણા દેહમાં બુદ્ધિ લગાડે છે કે આ દેહ મારો છે, અને મોહ ઉત્પન્ન કરાવે છે કે આ જે કાંઈ બી છે એ બધું મારું છે. ઈ જ ને કારણે, આ તમોગુણ રજોગુણ ને કારણે શ્રી પ્રભુપાદજી કહે છે આપણે બંધનમાં બંધાઈ જઈએ છીએ અને નાશવંત વસ્તુઓને શાશ્વત વસ્તુ માની બેઠીએ છીએ. કપિલ મુનિ માતા દેવહૂતિને કહે છે, ભાગવતનો 3જો સ્કંદ, આ સ્કંદનો 32મો અધ્યાય કર્મબંધન, એનું શીર્ષક શ્રી પ્રભુપાદજીએ આપ્યું છે કે જે સંસારના પ્રતિ આસક્ત છે, જે સંસારની વસ્તુ, સંસારના સંબંધ અને સંસારમાં આસક્ત છે, સંસાર આસક્ત મનસ હે માં રજસા, એ બધા રજોગુણી બની જાય છે. અને એ જ રજોગુણના કારણે કુંઠ મનસ, એ દુઃખ અને ચિંતાથી ગ્રસ્ત થઈ જાય છે. કપિલ મુનિ માતા દેવહૂતિને કહે છે. અને કામ આત્મન અજિત ઇન્દ્રિયા, અને પ્રતિદિન પોતાની ઇન્દ્રિયોથી પરાજિત થઈ જાય છે, કેમ કે એ ઇન્દ્રિયોનો દાસ બની ચૂક્યો છે. અને આવા લોકો જે છે એને કપિલ મુનિ ત્રિવર્ગી કાસ્તે પુરુષ કહે છે, જેની આસક્તિ કેમાં છે? ધર્મ, અર્થ અને કામ, આ 3 જ વિષયોમાં. ચોથો જે પુરુષાર્થ છે, જે મોક્ષ છે, એમાં એ લોકોની રુચિ જ નથી. મોક્ષ એટલે શું? આ ભૌતિક બંધનથી મુક્ત થવું. પણ આ જે ત્રિવર્ગી કાસ્ત પુરુષ જે છે એને ખાલી આ 3 જ માં જ રુચિ છે, ધર્મ, અર્થ અને કામ. એટલે શ્રી પ્રભુપાદજી કહે છે તમોગુણી અને રજોગુણી મૂર્ખ છે. હા, એનેથી અગર કોઈ ઉપર છે તો શ્રી પ્રભુપાદજી કહે છે સતોગુણી.
અચ્છા, સતોગુણી કોણ છે? જે જાણી ચૂક્યું છે કે હું શરીર નહીં, હું આત્મા છું. ઈ શિલ પ્રભુપાદજી કહે છે ઈ આત્માની પરવા કરે છે, શરીરની પરવા નથી કરતો, કેમ કે એ જાણી ચૂક્યો છે કે હું આ શરીર નથી, હું આત્મા છું. પરંતુ શિલ પ્રભુપાદજી કહે છે આત્માના વાસ્તવિક સ્વરૂપને એ સમજી નથી શકતો, કેમ કે કથા નથી સાંભળતો. આત્માને યદિ જાણવું છે, આત્માના સ્વરૂપને જાણવું છે, તો કથામાં તો આવવું જ પડશે, કથા તો સાંભળવું જ પડશે. કથા સાંભળશો તો વાસ્તવિક આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન થશે. અને આપણું સ્વરૂપ શું છે? આ તો રૂપ છે, આ પંચ ભૌતિક સ્વરૂપ છે. એ આપણું આ જે બનેલું શરીર છે એ પંચ ભૌતિક વસ્તુઓથી બનેલું છે. પેકિંગ ઘણી મસ્ત છે, પરંતુ અંદર માલ બધો ચાઇનાનો છે, બધો ચાઇનાનો છે. જે સતોગુણમાં છે એ સમજી જાય છે કે હું દેહ નહીં, હું આત્મા છું. પરંતુ આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ જાણવું હોય તો ભગવત કથામાં બેસવું પડશે. અને આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે? આ તો રૂપ થયું, સ્વરૂપ શું છે? જીવેર સ્વરૂપ હૈ નિત્ય કૃષ્ણદાસ. તો શીલ પ્રભુપાદજી કહે છે કે તમોગુણી રજોગુણી તો મૂર્ખ છે, એનેથી ઉપર એક જણ છે સતોગુણી. પણ સતોગુણી એ તો સમજી લે છે કે આ શરીર નથી, હું આત્મા છું. પણ એ આત્માને વાસ્તવિક સ્વરૂપ નથી જાણતો, કેમ કે એને કથામાં રુચિ નથી. અને ભગવાનની કથા કેવી છે? અચ્યુત કથા સુધામ. કપિલ મુનિ માતા દેવહૂતિને કહે છે કે ભગવાનની કથા અમૃતની સમાન છે. એ જ વાત વિદુરજી પૂર્વના શ્લોકમાં કીધેલી છે. અને ભગવાનની અમૃત રૂપી કથામાં જેને રુચિ નથી હોતી, શુણવંતી અસત કથા, ઈ પછી કઈ કથા સાંભળે? જગતના નાથની નહીં, જગતની કથા સાંભળે. જો ઘણી વખત શું થાય છે કે કથા થાય તો કોઈનું નિમંત્રણ આવે તો આપણે એની સાથે સંબંધ છે એટલે ક્યારે ક્યારે આપણે કથામાં જતા બી રહીએ, જબરદસ્તી જ આવીએ. પછી શું છે કે એ માણસ બેઠો હોય પણ એ તો શું સંબંધના કારણે આવ્યો છે, એને તો કોઈ કથામાં રુચિ નથી. એટલે મોર જેટલી કળા નહીં બદલતો હશે એટલી કળા એ બેઠો બેઠો બદલી નાખશે. રામદેવ બાબાના જેટલા આસન નથી એટલા આસન બેઠા બેઠા બદલી નાખતો હશે, કેમ કે એને રુચિ જ નથી. એ તો આવ્યો છે કે એની કારણે સંબંધ છે, એને મને બોલાવ્યો છે, કાર્ડ આપ્યું એટલે હું કથામાં આવી ગયો. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે કથામાં માણસ નથી બેસી શકતો, એનું કારણ છે તુલસી પૂરબ પાપ તે હરિ ચર્ચા ન સુહાય. એના જીવનમાં પેલાના અને આ જન્મ, બંને જન્મ, પૂર્વ જન્મ અને આ જન્મના પાપનો બોજ એટલો છે જેને કારણે એ કથામાં બેસી નથી શકતો. એને હરિ કથા સાંભળવી ગમતી નથી. અને કપિલ મુનિ તો કહે છે કે ભગવાનની કથા સાંભળવાની કેવી રીતના? કથા મૃષ્ટા, આનંદથી સાંભળવાની. જો કોઈ બી કાર્ય આનંદથી કરો તો એનું ફળ મળે. કથા સાંભળવા બેઠો તો કથા બી આરામથી, આનંદથી સાંભળવાની, આરામથી નહીં. ઘણા લોકો તો ચેર મળી જાય ને એટલે. અને તમે જો કથામાં જોજો 7 દિવસની કથા ચાલે ને, આ મોહની વાત કરીએ તો આપણે વસ્તુમાં કેટલો મોહ છે. પહેલે દિવસે જે ચેર પર બેઠા, બીજે દિવસે આવ્યા ચેર પર, ત્રીજે દિવસે તો એ ચેર જ આપણી લાગવા લાગે. પછી જો કોઈ બેઠો હોય તેને ઉભો કરી દે, ભાઈ હું તો 3 દિવસથી અહીંયા બેઠો છે, આ મારી ચેર છે. આસક્તિ જો કેટલી છે. પછી ભલે એ ચેર પર બેઠા બેઠા કે સોફા પર બેઠા બેઠા રાગ ભૈરવી ગાતા હોય, સુઈ જાય. કથા આરામથી નથી સાંભળવાની, કથા આનંદથી સાંભળવાની છે. એ કપિલ મુનિ કહે છે, હે માં કથા મૃષ્ટા સુણવંતી કથયંતી છે. સાંભળવાની બી આનંદથી છે ને કહેવાની બી આનંદથી છે. આ બંને કાર્ય આનંદથી જ થવું જોઈએ. ઘણી વખત શું છે, વક્તામાં ઘણો બધો આનંદ હોય કથા કહેવા માટે, પણ સાંભળવા વાળા જેટલા બી બેઠા હોય ને એ બધા એક્સપાયરિંગ ફેસ વાળા હોય, ઇન્સ્પાયરિંગ ફેસ વાળા નથી હોતા.
ઢીલા ઢાલા વક્તા શ્રોતા જોયું તો બિચારા વક્તામાં તો ઘણો બધો આનંદ છે. કે ને એક હાથે તાલી નથી વાગતી, બે હાથ જોઈએ. એવી રીતના કથા આનંદથી કેવી જોઈએ અને સાંભળવી બી આનંદથી જોઈએ. તો શું ફળ મળે? તો કપિલ મુનિ કહે છે, તપંતી વિવિધ તાપા, તરત જ નાના પ્રકારના ભૌતિક ક્લેશ નષ્ટ થઈ જાય છે. ભવંતી હત કર્ણ રસાયણ કથા, ભગવાનની કથા કાન અને હૃદય બંનેને આનંદ પ્રદાન કરે છે. પરંતુ ક્યારે? કથા મૃષ્ટા, જ્યારે આપણે આનંદથી કથા સાંભળીએ. થોડો ટાઈમ વિલંબ થઈ જાય તો મોડું બગાડવા લાગે. સવારના વહેલું ઉઠવાનું છે, મંગલા આરતીમાં જવાનું છે. અરે મેં ઘણી વખત જોયેલું છે, કથામાં બેઠ્યા પછી જો આ સવારના આપણે મંગલા આરતી કરીએ ને, સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ, મંગલા આરતી કરીએ, આ બધાનું ફળ શું છે? આ બધાનું ફળ જ છે કે કથામાં બેસી શકીએ છીએ, આપણે કથા સાંભળવા મળે છે. તમે આ કથા સાંભળી, હવે શું છે કે નહીં, મારો ટાઈમ થઈ ગયો, મારે સવારના મંગળા આરતીમાં જવાનું છે, એટલે મારે તો જલ્દી જલ્દી સૂઈ જવાનું છે. હવે ઘરે ગયા, સૂઈ ગયા, સવારના ઉઠ્યા જ નહીં તો મંગલા આરતી થશે નહીં? થાય. કથાનું ફળ શું છે? શ્રવણ કરવાનું, કે હજી કથા શ્રવણ કરીએ, એ જ ફળ છે. અમારા પરમ પૂજ્ય ગુરુદેવની કથા જ્યારે બી પૂર્વમાં થતી હતી તો કથાનો સમય લગતા હતા, વિરામ છે એ નતા લગતા. અને કથા ચાલુ થયા પછી ખબર જ નથી ક્યારે બંધ થાય. 4-4, 5-5, 6-6, 7-7 કલાક ચાલે. પણ એ ક્યારે ચાલતી હતી? કે સાંભળવા વાળા બી એવા શ્રોતા હતા, આનંદથી સાંભળતા હતા. એટલે પરમ પૂજ્ય ગુરુદેવ બી આનંદથી કથા કરતા હતા. તો કથા બી જે છે એ આનંદથી સાંભળવી જોઈએ. ભગવત પૌરુષાણી, આ કથામાં શું છે? ભગવાનનું પૌરુષય, ભગવાનની યશ ગુણ નામ રૂપ ની મહિમા ગાઈ ગઈ છે. અને કપિલ મુનિ કહે છે કે ભગવાનની કથા કેવી છે? કથા સુધામ. ભગવાનની કથા કેવી છે? જગતના નાથની કથા કેવી છે? કથા સુધામ, અમૃતની સમાન છે. અને જગતની કથા કેવી છે? તો કપિલ મુનિ કહે છે પુરુષમ. પુરુષમ એટલે શું? મલ સમાન, નિષ્ઠા સમાન છે. એટલે કપિલ મુનિ કહે છે, હે માં, જે લોકો જગતની નાથની કથા છોડીને જગતની કથા, જે પુરુષમ, જે મલની સમાન છે, એ યદિ કોઈ શ્રવણ કરે છે, અચ્યુત કથા સુધામ હિતવા, જે ભગવાનની કથા અમૃત સમાન છે એને છોડીને જગતની કથા જે પુરુષમ મનની સમાન છે એ સાંભળે છે, એ બધા જ કેવા છે? વીટભુજ. એ બધા વિષ્ટાભુજી શુકર છે. આ કપિલ મુનિ માતા દેવહૂતિને કહે છે. જે લોકો જગતની કથા સાંભળે છે, જે ભગવાનની કથા છોડીને, કપિલ મુનિ કહે છે દક્ષિણેન પંથા અરણ્યમ પિતૃલોકમ વ્રજંતી, તે એ લોકો દક્ષિણના માર્ગથી પિતૃલોકમાં જાય છે અને પોતાના પુણ્ય કર્મોના ફલ સમાપ્ત કરીને પ્રજામનુ પ્રજાયંતે, પાછા ક્યાં જન્મ લે છે? પોતાના પરિવારમાં જન્મ લે છે. ક્યારે ક્યારે નથી કોઈ કહેતા, કોઈના ઘરે બાળકનો જન્મ થાય, પુત્રનો જન્મ થાય, તેમ કે આ તો બરાબર એના દાદા જેવો જ લાગે છે. એના દાદા જેવો નહીં, એનો દાદો જ આવ્યો છે, એ દાદા જેવો નથી. કેમ કે એને જગતની અંદર જગતની કથા જ સાંભળી છે, જગતના નાથની કથા સાંભળી જ નથી એને. આ લોકની ગતિ શું થાય છે? કેમ કે આપણે સાંભળ્યું ને, લોકોને 3માં બહુ રુચિ હોય છે, ધર્મ, અર્થ અને કામ. તેના કારણે પુણ્ય તો અર્જિત કરે છે, પરંતુ એ જાય છે ક્યાં? પિતૃલોકમાં. અને જે રીતના પુણ્યના ક્ષય થાય છે, પિતૃલોકથી પાછો આવે ક્યાં છે? આ જ પરિવારમાં. અને કપિલ મુનિ માતા દેવહૂતિને કહે છે કે આ ચક્ર ચાલ્યા જ કરે છે. એ પાછો પરિવારમાં આવીને બી કાર્ય શું કરે છે? જે પૂર્વ જન્મમાં કરેલું, જગતની કથા સાંભળશે, મરે ત્યાં સુધી, અને પાછો એ મૃત્યુ પામે, પાછો જ પરિવારમાં. આજ તો પરિવારની આસક્તિ છે, આજ પરિવારની આસક્તિ છે. જો કથામાં
આસક્તિ થવી એ બહુ મોટો એક ગુણ છે ભક્તનો. આવી રીતના મુંબઈ શહેરમાં આવી રીતના કથા થાય ને કથા સાંભળવા માટે આવીએ આપણે, તો સમજી લેવાનું કે ભક્તના અનેકો ગુણ છે, એમાંથી સર્વશ્રેષ્ઠ ગુણ આપણે ધારણ કરી લીધો છે યદિ કથા સાંભળવા માટે જઈએ, અને એમાં બી કથા આનંદથી સાંભળીએ, ઘડિયાળ જોયા વગર, તો અતિ ઉત્તમ. એટલે તો પૃથુ મહારાજ જયારે અશ્વમેઘ યજ્ઞ કરતા હોય છે યજ્ઞ સ્થળી પર, ત્યારે સાક્ષાત ભગવાન પ્રકટ થાય છે અને ભગવાન કહે છે માંગો પૃથુ મહારાજ શું જોઈએ છે. તો પૃથુ મહારાજ શું માંગે છે ભગવાનની સામે? ન કામે નાથ, પેલા તો કે મારી કોઈ કામના નથી, બસ એ આશીર્વાદ આપો કે તમારા ચરણ કમલની ભક્તિ જીવનભર રહે. અને આ ભક્તિ જીવનભર રહે એટલે કર્ણ અયુતમ એશ મે વર, મને કેટલા 10 લાખ કાન આપી દો. જો આ છે ભગવત ભક્તના ગુણ. ભગવાનની કથા સાંભળવા માટે આ 2 કાન આપણે તૃપ્ત નહીં કરી શકે, એટલે કેટલા કાન માંગ્યા? 10 લાખ કાન. એટલે એનો મતલબ એ નથી કે અહીંયા 5 ને અહીંયા 5 આવી જાય. 10 લાખ કાન એટલે 10 લાખ કાન મળીને જેટલી કથા સાંભળી શકે એટલી કથાઓ સાંભળું, એવી મારા પર કૃપા કરો. અને આ કૃપા કરે કોણ આપણા પર? માની કથા કૃપા કરે. પરંતુ કથા ક્યારે આપણે મળે? જ્યારે કોઈ ભગવાનના ભક્ત આપણે આ કથા સંભળાવે ત્યારે. યાની સૌથી મોટી કૃપા કેની છે? ભગવત ભક્તની કૃપા છે, જેને આ સુરીભી કહેવામાં આવ્યું છે. મહાન આ ભગવાનની કથા જે છે, જે અમૃતની સમાન છે, જે આપણા બધા જ બંધનોના પાસને કાપવા વાળી છે, એ આપવા વાળા એક અને એક માત્ર ભગવત ભક્ત છે, ભગવાનના ભક્ત છે. અને આ કથા તો સ્વર્ગમાં બી નથી, એ બી સાંભળી લો. આપણે બહુ શોખ, આપણે ઇસ્કોનમાં આવ્યા એની પહેલા આપણે આપણા કોઈ બી પરિવારના સદસ્ય યા આપણા પૂર્વજ યા કોઈ બી મૃત્યુ થાય છે તો આપણે જ્યારે ફોટો ફ્રેમ બનાવીએ તો આગળ શું લખીએ? સ્વર્ગવાસી. હે ને? અત્યાર સુધી એ જ લખતા હતા, કેમ કે આપણે ખબર નથી સ્વર્ગની આગળ બી કાંઈ છે. એ તો ધન્ય છે શ્રી પ્રભુપાદ, જેણે આપણે દેખાડ્યું કે ભાઈ સ્વર્ગની આગળ બી કાંઈ છે. એટલે આપણે હવે લખતા થયા ગોલોકવાસી. બાકી જૂના ફોટા કાઢજો, બધાની આગળ સ્વર્ગવાસી જ લખેલું છે. અરે સ્વર્ગનો એટલો મોહ, એટલે તો ધર્મ, અર્થ અને કામ, આ 3 વસ્તુ આપણે કરીએ છીએ. કેમ કે અજીવી આપણે સ્વર્ગનો મોહ છે. કેમ કે સ્વર્ગમાં શું છે? ત્વેતમ ભોગતા સ્વર્ગ લોકમ વિશાલમ. એમાં ઘણું બધું ભોગ છે. અહીંયા બી ભોગ ભોગ્યો અને ત્યાં બી ભોગ ભોગવ્યો છે. આ ભોગ ભોગવવા માટે તો આપણે પુણ્યના કાર્ય કરીએ છીએ, પરંતુ એ સ્વર્ગમાં ગયા પછી સ્વર્ગના દેવતા ભાગવતના 5મ સ્કંદમાં સ્વયં દુઃખ વ્યક્ત કરે છે. દેવતા કહે છે ન યત્ર વૈકુંઠ કથા સુધાપગા. અમારા આ સ્વર્ગમાં ભગવાનની કથા જે અમૃતની સમાન છે, અમૃત રૂપી ગંગા જે છે, કથા રૂપી ગંગા જે અમૃત સમાન છે, એ સ્વર્ગમાં નથી વહેતી. સ્વર્ગમાં ઓલી ગંગા વહે છે, પરંતુ આ ભગવાનની અમૃત રૂપી ગંગા સ્વર્ગમાં નથી પ્રવાહિત થતી. એટલે દેવતા કહે છે કે અમને પણ મનુષ્ય જન્મ મળે, આ ધરતી પર આવીએ અને આ ધરતી પર ભક્તોનો સંગ કરીએ, અને ભક્તોનો સંગ કરીને અમે ભગવાનની કથા સાંભળી શકીએ. એટલે આ ભગવાનની કથા દેવા વાળા એક અને એક માત્ર ભગવાનના ભક્ત છે. એટલે સંબંધ છે ને અનેક લોકોથી જોડો, કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એક સંબંધ ભગવાનના ભક્તો સાથે બી રાખો. ચાહે કેટલા બી સંબંધ તમે જોડી લો, કેટલા બી સંબંધ ભૌતિક લોકો સાથે જોડો, હજારો સંબંધ જોડો, પણ એક સંબંધ આ કંઠીવાલા, આ તિલકવાલા, આ શીખાવાલા લોકો સાથે બી જોડો. જો જ્યારે ડોક્ટર કહી દેશે ને કે બસ હવે આ 2-3 દિવસનો મહેમાન છે, એટલે જેની સાથે આપણે સંબંધ જોડ્યો છે બધા આપણે મળવા આવશે કે નહીં આવે?
બધા જ મળવા આવશે. પણ આપણો સંબંધ યદી કોઈ ટીકાવાલા, શીખાવાલા, કંટીવાલા સાથે જોડેલો હશે, એને બી સમાચાર મળશે કે હવે આ 2-3 દિવસનો મહેમાન છે, તો એ બી આપણે મળવા આવશે કે નહીં આવે. જગતના લોકો સાથે સંબંધ બનાવશો, એ લોકો બી તમને જોવા માટે અંતિમ સમય આવશે, પરંતુ જ્યારે એને તમે જોશો ત્યારે જગતનું સ્મરણ થશે. અને કોઈ જગતના નાથના ભક્ત સાથે સંબંધ જોડશો, જ્યારે અંત સમય આપણે જોવા આવશે, એના ભાલમાં રહેલું તિલક, એના ગળામાં રહેલી કંઠી, એના હાથમાં રહેલી માળા શું યાદ કરાવશે? જગતનું નહીં, જગતના નાથનું સ્મરણ કરાવશે. અને સ્વયં ભગવાનના વચન છે, અંત કાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ. અંત સમય આ ભૌતિક કલેવરનો જે ત્યાગ કરશે અને મારું સ્મરણ કરશે, તો મારા ધામને પ્રાપ્ત કરશે. એટલે સંબંધ જે છે એ કોની સાથે જોડો? ભગવાનના ભક્તો સાથે જોડો. એકવાર એક માણસનું મૃત્યુ થઈ ગયું. આવી રીતના અનેક લોકો સાથે સંબંધ જોડેલા હતા, તો અનેક લોકો એના મૃત્યુ થઈ ગયું એટલે ત્યાં બધા ભેગા થયા. તો એક માણસ છે ને બહુ જોર જોરથી રડતો હતો. તો કોઈ બીજો અપરિચિત વ્યક્તિ હશે, એ ત્યાં ઊભો હશે, એને કીધું કે લાગે છે આ તો કોઈ કુટુંબનો પારિવારિક માણસ લાગે છે, જે આટલો બધો રડે છે. આ કોણ થાય? આ માણસ મરી ગયું એનો. તો એક માણસે પૂછ્યું, તે માણસે કીધું કે નહીં, આ કોઈ એનો પરિવારનો માણસ નથી. આ એટલે આટલો બધો રડે છે કેમ કે ઓલો મરી ગયો ને એને 5 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. એટલામાં તો એક બીજો માણસ આવ્યો ને એનેથી વધુ જોર જોરથી રડવા લાગ્યો. તો ઓલા માણસે એને કીધું કે લાગે છે આ તો પરિવારનો જ લાગે છે, કેમ કે આ તો બહુ રડે છે. બોલો કે ના, અભી પરિવારનો નથી, આ એટલે રડે છે કેમ કે આને ઓલાને 10 કરોડ રૂપિયા દેવાના હતા, જે મરી ગયો હતો. એટલે મરી ગયો, હવે થોડી દેવાના છે, એટલે ખુશીના ઓલામાં વધારે રડી ગયો છે. આ જગતમાં જેટલા બી સંબંધ છે એ બધા સ્વાર્થથી જોડાયેલા છે. એક જ એવો સંબંધ આપણે વિના સ્વાર્થનો જોડી શકીએ છીએ, અગર કોઈ વ્યક્તિ છે તો એ છે ભગવત ભક્ત. ભગવત ભક્ત સાથે સંબંધ જોડો છે, નિસ્વાર્થ છે. એનું કાર્ય એનાથી તમારે તો કોઈ સ્વાર્થ જ નથી, બસ એનો એક જ સ્વાર્થ છે કે આ જીવ ભગવત ધામ કેવી રીતના પ્રાપ્ત કરે. પ્રત્યેક માળા પર આ વૈષ્ણવ જે છે, ભગવત ભક્ત છે, એ પ્રત્યેક માળા પર જીવનું કલ્યાણ વિચારે છે કે જીવ જે માયાના પાસમાં બંધાયેલો છે એ કેવી રીતના ભગવત ધામ પ્રાપ્ત કરે. એના કારણે તો હમણાં ચાલી રહેલું છે ભગવત ગીતા મેરે તો ગરમીમાં બી સિગ્નલ પર ઉભા આપીએ છીએ કે નથી આપતા? આપણે ભગવદ ગીતા શું મળી જવાનું છે આપણે? મને કહો. ક્યારે તો ફ્રીમાં આપી દઈએ, જેબના પૈસા નાખી દઈએ છે, ભાઈ આ લઈ જાય, 50% ડિસ્કાઉન્ટ કરીએ. ન માને તો ભાઈ શું કરીએ? છેલ્લે ભાઈ ફ્રીમાં લઈ જા, પણ તું લઈ જા. કેમ કે આ જે ભગવત ભક્ત છે એ જે બીજા જીવોનું કલ્યાણ વિચારે છે. એટલે એવા લોકો સાથે સંબંધ જોડો, અને એ લોકો જ આપણે આ ભગવાનની કથા આપણે આપી શકીએ છીએ. બીજું કોઈ નથી આપી શકતું આ ભગવાનની કથા. ગીતા ગોરખ પ્રેસ ભાઈજી હનુમાન પ્રસાદ પોદ્દાર, એમનું કેવું એમ છે કે આ જેટલા બી આ ગલીમાં કૂતરા, બિલાડા, સુવર જે બધા ફરતા હોય ને, એ બધા પાછલા જન્મના બધા એન્જિનિયર, ડોક્ટર ને વકીલ છે. એમ કે કેમ એ લોકોને જયારે એન્જિનિયર થયેલા, ડોક્ટર થયેલા, વકીલ થયેલા, એને આપણે કહીએ ને કે આવો ને આજે મઢુલીમાં સત્સંગ છે, જરા આવો ને, તો શું કે ટાઈમ નથી અમારી પાસે. ભાઈજી શું કહે છે કે હવે આ જન્મમાં જેને ભગવાનની કથા નથી સાંભળી, ભલે ડોક્ટર, એન્જિનિયર બધું બની ગયા, પરંતુ હવે શું બન્યા છે? કૂતરા બિલાડા. ને હવે જો એની પાસે ટાઈમ જ ટાઈમ છે. પેલા ટાઈમ નતો ને હવે ટાઈમ જ ટાઈમ છે એ લોકો પાસે.
કેમ? કેમ કે એ લોકોએ ભગવાનની કથા નથી સાંભળી. આપણે ઘણા ભાગ્યશાળી છે કે હર મંગળવારે આપણે કથા સાંભળવા માટે મળે છે. પણ ધન્ય છે આપણે કે કથા સાંભળવા મળે છે. પરંતુ ધન્યાથી અતિ ધન્ય ક્યારે થશું? જ્યારે એ કથા સાંભળવા માટે આપણે જશું. પ્લેમ્પલેટ તો આપણે મળ્યું કે આજે મડુલીમાં કથા છે, પરંતુ ધન્ય નહીં, ધન્યાથી અતિ ધન્ય ક્યારે જશું? પ્રયાસ કરીને કથામાં જશું ત્યારે, કથા સાંભળીશું ત્યારે. અને કથા કેવી છે? કથા છે જે ગેહર હતી, જે બહુ બંધનમાં બાંધવા વાળા, ગેર હતી, જે આપણી આસક્તિ, જે આપણા પારિવારિક સંબંધોમાં લાગી છે, એને કાપવા વાળી છે આ ભગવાનની કથા. તો આ શ્લોકમાં જે છે ભગવાનની કથા ની મહિમા ગાઈ ગઈ છે. અને કોની પાસે જાય છે વિદુરજી? ભગવત ભક્ત પાસે જ. કોની પાસે? મૈત્રી મુનિ પાસે, જેને શ્રી કૃષ્ણથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એમ તો એ પહેલે કોને મળે છે? ઉદ્ધવજીને મળે છે. ઉદ્ધવજીને કહે છે કે મને ભગવાનના વિશે બધું કહો. તો ઉદ્ધવજી શું કહે છે? કે મૈત્રી મુનિ પાસે જાઓ. જો આ ભગવાનના ભક્ત જ જે છે એ આપણે બતાવી શકીએ છીએ કે ભગવાન કોણ છે, ભગવાન કેવા દેખાય છે, ભગવાનનું રૂપ કેવું છે, ભગવત ધામ ક્યાં છે, ભગવત ધામ કેવી રીતના પ્રાપ્ત કરી શકાય છે, આ બધું જ જ્ઞાન આપવા વાળા કોણ છે? ભગવત ભક્ત, જેને ભાગવતમાં મહાજન કહા ગયા કહેવાયા છે. મહાજન. કેટલા મહાજન છે? કેટલા મહાજન છે? 12 મહાજન. પ્રતિદિન ભાગવતનો છઠ્ઠો સ્કંદ, ત્રીજો અધ્યાય ને 20મો શ્લોક, આ પ્રતિદિન ગાવું જોઈએ આપણે. યમરાજના મુખેથી નીકળેલો છે આ શ્લોક. સ્વયં ભૂના રદો શંભુ કુમારો કપિલો મનુ પ્રહલાદો જનકો ભીષ્મ બલી વૈયાસકી વયમ. આ 12 મહાજનોનું સ્મરણ પ્રતિદિન કરવું જોઈએ. કેમ કે આ જ લોકો આપણે ભગવત પ્રાપ્તિ કરાવી શકે છે. મહાજની એન ગતસ્ય પંથા. આજ મહાજનોના બતાવેલા પદચિહ્નો પર, માર્ગ પર જ્યારે આપણે ચાલીએ ત્યારે ભગવત પ્રાપ્તિ થાય છે. આ બંધનોમાંથી મુક્તિ આપણે મળે છે. તમારા દાસના સૌભાગ્ય હતા કે હમણાં થોડા દિવસ પહેલા જ આ 12 મહાજનો પર કથા ગોરેગાંવમાં થયેલી હતી. 7 દિવસ બસ આ જ 12 મહાજનોનું સ્મરણ થયું. એટલે ભગવાનનું સ્મરણ કરો, એનથી વિશેષ છે ભગવાનના ભક્તોનું સ્મરણ કરો. ભગવાનને બી જ્યારે આ ભગવત પ્રેમ પ્રદાન કરવો તો ભગવાનને બી ભક્ત બનીને આવવું પડ્યું. સ્વયં ભગવાન બી ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા, કૃષ્ણ. એટલે ભગવાન કરતા કન્ફર્મેશન છે ભગવત ભક્ત. આપણે આ કથાના માધ્યમથી આપણે ભગવત ધામ પ્રદાન કરી શકીએ છીએ, આ મુક્તિ પ્રદાન કરી શકીએ છીએ. એવા જ ભગવત ભક્ત મહાજન કહેવાય આપણે. એવા શ્રી પ્રભુપાદજી ની સંસ્થા ઇસ્કોનનો સંઘ થયો, ભગવત ભક્તોનો સંઘ થયો. તો આજે આપણે આવી રીતના માયા નગરીમાં, આ મુંબઈ માયા નગરી છે, એમાં બી આપણું મન કથા સાંભળવા માટે ઉન્મુખ થઈ રહ્યું છે. એ કૃપા છે ભગવત ભક્તોની. એટલે પ્રતિદિન આ ભગવત ભક્તોનું સ્મરણ કરો. એટલે તો આપણા ઇસ્કોનમાં ભગવાનની આરતી પહેલા કોની પૂજા થાય છે? શ્રી પ્રભુપાદજી. કેમ કે સ્વયં ભગવાનના વચન છે કે મને પૂજવા પહેલા મારા ભક્તોને પૂજો. અને શિવજીના બી વચન છે કે માન્યું કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ ભક્તિ અને પૂજા યદિ કોઈની છે તો એ છે ભગવાન શ્રી કૃષ્ણની. પરંતુ દેવાદિદેવ મહાદેવ બી કહે છે, હે પાર્વતી, યદિ મને કોઈ પૂછે તો હું કહું કે ભગવાન કરતા ભગવાનની ભક્તોની પૂજા કરો, એ શ્રેષ્ઠ છે.
પદ્મ પુરાણમાં શિવજી કહે છે. તો આ પ્રકારે આ ભાગવતનો જે આ ત્રીજા સ્કંદનો 5મા અધ્યાયનો 11મો શ્લોક જે છે એ ભગવાનની કથા વિશે વાત કરે છે. અને કથા પ્રદાન કરવા વાળા કોણ છે? મહાન ભક્ત સુરીવીર. અને ભગવાનની કથા કેવી છે? ભગવાનની કથા છે ગેહરતિમ છિન્નતી. આ પારિવારિક જે બંધનમાં આપણે બંધાયેલા છીએ, બંધનોને તોડવા વાળી, કાપવા વાળી છે. એટલે બધાને કરબદ્ધ નિવેદન છે કે જ્યારે જ્યારે બી આ કથા સાંભળવાનો લાભ મળે ત્યારે બધા જ કાર્ય છોડીને આ કથા સાંભળવા માટે આવો. અમે તો ત્યાં સુધી કહીએ છીએ 7 દિવસ નથી આવી શકતા કે જ્યારે કથા થાય ત્યારે છેલ્લા દિવસે આવી જાઓ. કેમ કે છેલ્લે દિવસે સાંભળેલી કથા 7 દિવસનું પુણ્ય આપે છે. પરંતુ ચતુર માણસ 7મા દિવસે જ આવશે. ઘરની બાજુમાં જ કથા ચાલતી હશે તો બી શું કરવા 6 દિવસ વેસ્ટ કર્યું? કેમ કે 7મા દિવસે સાંભળીશ, 6 દિવસની કથા ફળ મળી જશે. આ તો ભગવાનની કથાની મહિમા છે કે 7 દિવસ નહીં, 7મો દિવસ અંતિમ દિવસ બી સાંભળશો તો 7 દિવસની કથાનું ફળ મળી જશે. એટલે સત્રના આરંભમાં જ આપણે કીધું કથા સાંભળવાનું ફળ શું છે? વારવાર કથા સાંભળવી. બસ આ જ ફળ છે, બીજું છે જ નહીં. બસ તૃપ્ત નથી થવું આ કથાથી. બને એટલી કથા સાંભળો. જ્યારે આમ મનમાં આવી આસક્તિ ઉત્પન્ન થઈ જશે, સમજી લેજો ભગવત ધામ અને ભગવત દર્શન હવે દૂર નથી. તો એ પ્રમાણે આ શ્લોકમાં ભગવાનની કથાનું મહિમા ગાયેલી છે, જે આપણે શ્રવણ કરી. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધા જ ભક્તોનો કે તમારો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા અને આપણે બધાએ આ કથાનો લાભ લીધો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. પુનઃ આપ બધા જ ભક્તોના ચરણોમાં આપના દાસના પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ. 11 સાડા 11 સુધી